જય સ્વામિનારાયણ, જય ગાય માતા. મિત્રો, આજે એક મારે તમારી સાથે વાત કરવાની છે. બધા મિત્રો સાથે એક વાત કરું છું કે આપણે ગાયોની થોડીક સેવા કરવાની છે. સેવા એટલે આપણે ત્યાં ગાય ગૌ છતાં વિશેષ એક સેવા કરવાની છે સારી. શું કે આપણે ઘરેથી જે આપણે હેઠવાડ છે, કોઈ કચરો છે, આ બધું જે આપણે રસ્તા ઉપર રોડ ઉપર ગાયોને જે આપણે નાખી છે, એટલે આ બધા કચરાની સાથે ગાયું પ્લાસ્ટિક બહુ ખાય છે. તો આ પ્લાસ્ટિકને આપણે ગાયોના મોઢામાં ન જાય એવું આપણે કરવાનું છે આજથી. શા માટે આ વાત શા માટે કરું છું? કારણ કે હમણાં 2 દિવસ પહેલાં એક ગાયના પેટમાંથી લગભગ 15થી 17 કિલો જેટલું પ્લાસ્ટિક કાઢ્યું. એ ગાય 2 જીવ હોતી હતી, ડિલિવરી થાય એમ નહોતી, ને એના પેટમાંથી પ્લાસ્ટિક કાઢ્યું પછી ગાયને વાછડું બેય મરી ગયું. ખૂબ દુઃખ થયું મને કે ખરેખર આપણી આ નાની એવી ભૂલ છે, પણ છતાંય આને ભોગવવું પડે છે આ મૂંગું પ્રાણીને. તો ગમે ત્યાં ગમે એ જગ્યાએ તમને એમ થાય કે ગાય પ્લાસ્ટિક ખાય છે, એટલે ગાડીમાં હોય તો ગાડીમાં હાલીને ચાલી પણ ગાડી મોઢામાં એના મોઢામાંથી પ્લાસ્ટિક લઈ લેવું. અને આપણે જે ઘરેથી આ બધી જે વસ્તુ આપણે ન જોતી ફેંકી દેતા હોય એમાં પ્લાસ્ટિક વીણી અને આપણે કચરા પેટીમાં નાખી દેવાનું. આ એક નાનામાં નાની, આમ જોવો તો મોટામાં મોટી ગૌ સેવા આપણે કરવાની છે. જો આથી આપણે એમ થાય કે ભાઈ આપણે એક પ્લાસ્ટિક લઈ લઈ શું ફેર પડે, આ બધી ગાયો ખાતી હોય બધી, એમ નહીં. આપણેથી શરૂઆત કરી, આપણે એકથી શરૂઆત કરીશું એટલે બધા ધીમે ધીમે જેમ આપણને જાણ થતી જાય એવી રીતે આપણે થોડીક જાણ કરતા રહી બધાને અને કહેતા રહી કે હવે આપણે આ પ્લાસ્ટિક હેઠવાડમાં કે કચરામાં આપણે પ્લાસ્ટિક હારે નહીં નાખી દેવાનું, વીણી લેવાનું. એની અંદરથી એક કામ આપણું એમાં 5 સેકન્ડનું છે પ્લાસ્ટિક વીણતા, પણ એ પ્લાસ્ટિક જે ગાયના પેટની અંદર જાય ને બહુ એટલે બહુ નુકસાન કરે છે. અને આપણું ગૌધન આમને આમ ખતમ થતું જાય જો આપણે ધ્યાન નહીં આપી તો આપણે થોડાક જાગૃત બની અને આ એક નાની એવી ગૌ સેવા છે જે આપણે મારા જે વ્લોગ જોતા હોય છે, મારા જે મિત્રો સર્કલ છે, બધાને હું વાત કરું છું કે આવી નાની એવી એક આપણે ગૌ સેવા શરૂ કરવાની છે આજથી. બરાબર? તો મિત્રો, આપણે આ ગૌધન બચાવવા માટે આપણે બધાને કાલથી વાત કરવાની ચાલુ કરવી જોઈએ. 2 જણા 4ને કહે, 4 8ને કહે, એવી રીતે આપણે ધીમે ધીમે બધાને આપણે કહેતું રહેવું છે. 50 ને 100 ને 200 લાખ કરોડ આપણેથી શરૂઆત કરીશું એટલે આપણા ગુજરાતમાં જેટલી વસ્તી છે ને બધાને ખ્યાલ આવી જાય કે આપણે હવે ગાયના મોઢામાં પ્લાસ્ટિક નથી જવા દેવાનું. હું તો દુકાનવાળા મિત્રોને બધાને કહું છું કે પ્લાસ્ટિક ભલે આપણે વાપરીએ, કારણ કે આપણે હેબિટ પડી ગઈ છે એટલે પ્લાસ્ટિક તો આપણે વાપરવું જ પડશે, આપણી મજબૂરી છે. પણ આ પ્લાસ્ટિક આ મૂંગા પ્રાણીની મોઢામાં ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જય ગાય માતા, જય સ્વામિનારાયણ.